હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના પલાસવાડા ફાટક માથાનો દુખાવો, રાજ્ય ધોરી માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા। ડભોઈથી કપુરાઈના 26 કિલોમીટર પસાર કરતા પોણો કલાક થાય ડભોઈ વડોદરા રાજ્ય ધોરી માર્ગ પર એટલે ટ્રાફિક જામ। આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે। સરિતા બ્રિજ શાંતિથી પસાર થાય તો પલાસવાડા જામ મળે છે। આગળ કપુરાઈ ચોકડી 26 કિલોમીટરના રસ્તાનું અંતર કાપતા વાહન ચાલકોને 1.5 કલાક નીકળી જાય છે, જેના કારણે નોકરિયાત શાળા કોલેજના વિદ્યાર્થીઓ એમ્બ્યુલન્સનો સમય પણ સાચવતા નથી। ડભોઈ વડોદરા રાજ્ય ધોરી માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનું ભારણ એટલી હદ સુધી વધી ગયું છે કે ડભોઈથી વડોદરા જતા સુધીમાં ટ્રાફિક જામના 3 સેન્ટરોથી પસાર થવું પડે છે। તેમાં રજા કે અમાસના દિવસે ટ્રાફિક બમણો થઈ જાય છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। तो जानू पाल लेते